ચાલોદ સનાતન હિન્દુ ધર્મ સમિતિ દ્વારા પાકિસ્તાન પર ભારત દ્વારા કરવામાં આવેલ હુમલાને મીઠાઈ વહેંચી વધાવી લીધું। ભારત દેશની સેનાએ 6/5/2025 રોજ મધ્યરાત્રે 1:45 વાગે પાકિસ્તાન સ્થિત ઇસ્લામિક આતંકવાદી પર જે હુમલો કર્યો તેને જાલોદ નગરના સનાતન હિન્દુ ધર્મ સમિતિએ મીઠાઈ વહેંચી વધાવી લીધું। ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઓપરેશન સિંધુ નામથી પાકિસ્તાન સ્થિત 9 જેટલા આતંકવાદી કેમ્પો પર હુમલા કર્યા હતા, જેમાં અંદાજિત 90 જેટલા આતંકવાદીઓ મરી ગયેલ હોવાના સમાચાર મળેલ છે। જાલોદ નગરના લોકોએ જે પાકિસ્તાની પ્રેરિત આતંકવાદીઓ દ્વારા પહેલગામ ધર્મ પૂછી જે નિર્દોષ 26 લોકો જેટલા હિન્દુઓની હત્યા કરી હતી તેના વિરુદ્ધ ન્યાય મેળવવા મોદી સરકાર પાસે આખા ભારત દેશ દ્વારા અપીલ કરવામાં આવી હતી। તેને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પાકિસ્તાન સ્થિત આતંકવાદી કેમ્પો પર હુમલો કર્યો હતો અને તેને આખા દેશને લોકોએ વધાવી લીધો હતો। નિર્દોષ હિન્દુ જે વિધવા થઈ હતી તેમના સિંદૂરનો બદલો લેવા ભારત સરકાર દ્વારા આ ઓપરેશનનું નામ પણ સિંદૂર રાખવામાં આવ્યું હતું, તેમજ નિર્દોષ માર્યા ગયેલ હિન્દુઓનો બદલો આજે પૂરો થયેલ હતો। જાલોદ નગરના લોકોએ મીઠાઈ વહેંચી પાકિસ્તાન મુર્દાબાદ, ભારત માતા કી જય, હિન્દુસ્તાન જિંદાબાદ, વંદે માતરમ જેવા નારા લગાવી ઓપરેશન સિંધુને વધાવી દીધો હતો। જાલોદ નગરના લોકોએ કહ્યું હતું કે આ તો ફક્ત ઝાંખી છે, હજુ પણ કડક કાર્યવાહી કરી પાકિસ્તાન સ્થિત ઇસ્લામિક આતંકવાદને જળમૂળથી પૂરું કરવા માંગ કરી હતી। પહેલગામ ખાતે જ્યાં નિર્દોષ હિન્દુ યાત્રીઓ પ્રવાસીઓ પર આતંકવાદીઓએ હુમલો કરી 26 જેટલા યાત્રીઓને નરસંહાર કર્યો હતો, એના ભાગરૂપે આજે ભારત સરકાર અને ભારતીય સેનાએ પાકિસ્તાનના 9 જેટલા આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કરી, મિસાઇલ એટેક કરી અને 70થી 80 આતંકવાદીઓને આજે મોતને ઘાટ ઉતાર્યા છે। એ બદલ ભારતીય સેના અને જવાનો પ્રત્યે અમે ગર્વ અનુભવીએ છીએ। भारत सरकार नो खूब खूब आभार व्यक्त करिए છીએ। बोलो। अभी तो ये अंगड़ाई है, आगे और लड़ाई है, अभी तो ये झलक है खाली। भारत माता की जय। बोलो। 26 निर्दोष लोकोની હત્યા આતંકવાદીઓ દ્વારા ધર્મ પૂછીને કરવામાં આવી, અને જ્યારે ધર્મ પૂછીને આ રીતે આતંકવાદીઓ આ દેશમાં નિર્દોષ લોકોની હત્યા કરે તો આજે અમને ભારતની સેના અને દેશના વડાપ્રધાન આ ભારતની સરકાર ઉપર એટલે ગર્વ છે કે આવી રીતે પાકિસ્તાનને ચેલેન્જ આપીને પૂછીને એમને જાણ કરી કે અમે આ રીતે તમારે એર સ્ટ્રાઇક દ્વારા તમને સજા આપીશું, અને ગઈકાલે રાત્રે પાકિસ્તાનના 9 જેટલા સ્થાનો પર પાકિસ્તાનના આતંકવાદીઓને જાણ કરીને એર સ્ટ્રાઇક દ્વારા કેટલાય આતંકવાદીઓને મારી નાખવામાં આવ્યા છે, અને આ સિલસિલો પાકિસ્તાન ના સુધરે ત્યાં સુધી ચાલુ રહેવાનો છે। તો પાકિસ્તાનીઓ તમે સુધરી જાઓ, નિર્દોષ લોકોની હત્યા આતંકવાદીઓ ના કરે એ સૂર સાથે અમે જાલોદ નગરની જનતા અને લોકો ખુશ છીએ। આપણા યશસ્વી વડાપ્રધાને જે ઓપરેશન સિંધુ દ્વારા જે આતંકવાદીઓને જન્નત નસીબ કરાયું છે, આગળ એવી પ્રાર્થના છે કે દરેક આતંકવાદીને આવી જન્નત જલ્દી નસીબ થાય એવી પ્રભુની પ્રાર્થના છે। જે મોદી સાહેબે હજુ રાત્રે જે હુમલો કર્યો છે પાકિસ્તાનની ઉપર, જે આતંકવાદીઓ પર, એનામાં ये मोदी का भारत है, नया भारत है। दिल्ली पे गड्ढे पे बेटा बाप तुम्हारा मोदी। बोलो। પાકિસ્તાની આતંકવાદીઓએ જે ભારતના પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો તેના વિરુદ્ધમાં ભારતની સરકારે જે સિંદૂર ઓપરેશન દ્વારા એર સ્ટ્રાઇક કરી જે માતા બહેનોનું સિંદૂર છીનવ્યું હતું તેનો બદલો લીધો। તેનાથી આજે ભારત દેશમાં દિવાળી જેવો માહોલ છે અને લોકો એટલા જે તહેવાર પર ખુશ હોય એટલા ખુશ છે।